પાટણની વાત કરીએ તો પાટણ એસઓજીએ સળિયાની ચોરી કરતા 4 લોકોને પકડ્યા. આરોપીઓ પાસેથી 26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો આ 4 લોકોને જે તમે જોઈ રહ્યા છો, સળિયાની ચોરી કરી રહ્યા હતા, પોલીસે ઝડપી લીધા છે. પાટણની ઘટના છે. પાટણ એસઓજીએ સળિયાની ચોરી કરતા 4 લોકોને પકડ્યા. આરોપીઓ પાસેથી 26 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સમી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. એક તરફ ચોરીની સતત વધતી ઘટનાઓ અને ચોરીની વધી રહેલી ઘટનાઓની વચ્ચે પાટણથી આ 4 ચોર ઝડપાયા. પાટણ એસઓજીએ સળિયાની ચોરી કરતા 4 લોકોને પકડ્યા છે. આરોપીઓ પાસેથી 26 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ 4 શખ્સ જે બેઠા છે એ 4 શખ્સ ચોરી કરતા હતા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિપિન પાસેથી. વિપિન, સળિયાની ચોરી કરતા 4 ઝડપાયા છે, શું કાર્યવાહી છે અને અગાઉ પણ કોઈ ચોરીમાં સંડોવાયેલા હતા કે કેમ, શું માહિતી? બિલકુલ, પાટણ જે એસઓજી છે તે સળિયા ચોરી કરતા હતા એવો ઈસમોને ઝડપ્યા છે. એ ઈસમો જે હતા, જે ટ્રેલરો હોય તેમાં જે સળિયાઓ જે અલગ અલગ જગ્યાએ જે સપ્લાય કરતા હોય તેમાંથી જે છે એ સળિયાઓ નીકાળી વેચવાનું કારસ્તાન કરતા હતા. હાલ તો જે એસઓજી ટીમે જે છે એ તમામ જે આરોપીઓ છે તેમને ઝડપીને મુદ્દામાલ પણ 26 લાખ જેટલું છે એ મુદ્દામાલ કબજે કર્યો છે. સમી પોલીસ મથકે એને સોંપીને ફરિયાદ દાખલ કરીને વધુની તપાસ હાથ ધરવાનું કહ્યું. બિલકુલ વિપિન.